જો એમાં પ્રદેશની બેઠકમાં તો પ્રદેશ કારોબારી હોય તે આવી શકે, અથવા તો પ્રદેશના હોદ્દેદાર હોય તે આવી શકે, અથવા તો એમએલએ કે એમપી હોય તો આવી શકે. હવે એમાં એ પદ નહોતું, એટલે સમયની સાથે એ પણ અમે કીધું હતું કે તમને ભવિષ્યમાં કોઈક ન કોઈ રીતના કામ પ્રમાણે તમને પાર્ટીમાં સ્થાન મળશે. અને તાલુકાની કે જિલ્લાની મિટિંગમાં તો એમને અમે જાણ કરતા હતા, પણ કેટલીક મિટિંગમાં તેઓ આવતા હતા, કેટલીક મિટિંગમાં નહોતા આવતા. પણ નારાજગી એમની આના સાથે નથી, નારાજગી એની બીજી છે. સાહેબ, એને આરએસએસ અને ભાજપની વાત જે કરી છે કે એમના વિરુદ્ધ બોલ્યા છે આરએસએસ ને ભાજપ વિશે. હા, એમના મેં સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકી છે એમાં એમ લખ્યું છે કે હવે હું ભાજપને અને આરએસએસને ખતમ કરી નાખીશ. આ મહેશભાઈને સમજણ નથી. ભાજપને ખતમ કરવું હોય, આરએસએસને ખતમ કરવું હોય તો બીજા એને 7 જન્મ લેવા પડે, તો ભાજપને ખતમ કરી તો પણ ખરી ના શકે, તો ભાજપને સમજી શકે. ખતમ કરવાની તો વાત બાજુ પર રહી. ભાજપને ખતમ કરનારા લોકો જાતે જ ખતમ થઈ ગયા છે, પોતે ખતમ થઈ ગયા છે, એમનું આજે અસ્તિત્વ નથી. એટલે મહેશભાઈ આ ઉતાળ્યો નિર્ણય કરે છે, સમજ્યા વગરનો બોલે છે. ભાજપની આજે એ તાકાત છે ને ગુજરાત કે દેશની અંદર, એ વિરોધ પક્ષો એ ખૂબ સારી રીતે જાણે છે. વિરોધ પક્ષો કે કોંગ્રેસ સાવ ખતમ થઈ ગઈ છે, તો આજે એ પ્રશ્ન નથી કે ભાજપને ખતમ કરવાનો કે આરએસએસને ખતમ કરવાનો. ભારતીય જનતા પાર્ટી કે આરએસએસ એક રાષ્ટ્રવાદી વિચારધારા છે, અલગતા વિચારધારા નથી. સાહેબ, લોકસભામાં આપની સાથે હતા તો આપણે મોબાઈલ લેજો ને આપણે સાહેબનો વાત થઈ હોય. લોકસભામાં એ સાથે હતા અને લોકસભામાં એકબીજાને મેં મદદ પણ કરી છે, અને હું સ્વીકારું છું. અને એ ધારાસભ્ય હતા જ્યારે છોટુભાઈની પાર્ટીમાંથી, બીટીપીમાંથી એ ધારાસભ્ય હતા, ત્યારે પણ અમે આદિવાસીના પ્રશ્નો એ સાથે લઈને અમે ચાલ્યા છે. ત્યારે પણ આદિવાસીના પ્રશ્નો સાથે લઈને ચાલે છે, સાથે મળીને કામ કર્યું, કાર્યક્રમો સાથે કરે છે. પણ જ્યારે પાર્ટીની જે વાત હોય ત્યારે એમની વિચારધારા અને અમારી વિચારધારા મેળ નથી ખાતી, વાત સ્પષ્ટ છે. અને મહત્વની વાત તો એ છે કે જે ભાજપમાં જે નવા લોકો આવ્યા છે તેમને ભાજપની વિચારધારા સાથે ચાલતા જ નથી. આજે પણ ગુજરાતમાં કે દેશની અંદર મને દેખાય છે કે જે અધર્સ પાર્ટીઓ જે છોડીને ભાજપમાં આવે છે એ પોતાના મતલબ માટે આવે છે, પોતાના કોઈનો કોઈ સ્વાર્થ માટે આવે છે. વિચારધારા જ્યારે ભાજપ સાથે એમને જોડવાની હોય ત્યારે એમને ભારે તકલીફ પડતી હોય છે. પરંતુ એવા કેટલાક લોકો જે છે જે ભાજપમાં આવ્યા છે, જે ભાજપની સારી કામગીરી, સરકારની સારી કામગીરી એને ધ્યાનમાં રાખીને એ પોતાના વિચારો ભાજપ સાથે એ જોડી શક્યા છે. એવા ઘણા લોકો છે, પણ કેટલાક લોકોને ભાજપની વિચારધારા સૂટ નથી કરતી, જે પોતાના સ્વાર્થ માટે આવ્યા છે તે લોકો. સાહેબ, તો પછી ભાજપ શું કામ એને લેતું